टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અને સમજીએ મનીષભાઈ, પહેલા તો સ્વાગત આપનું ન્યૂઝ કેપિટલ ગુજરાત પર। જે રીતે આ વિગત સામે આવી છે સુરેન્દ્રનગરના આણિંદ્રા ગામની, કે જ્યાં સદસ્યતા અભિયાનનો લાભ ઉઠાવવાની કોશિશ અહીંના શિક્ષકોએ કરી હોય તેવી વિગતો અત્યારે ફિલહાલ મળી રહી છે। તેમની વાતચીત તમે સાંભળી, શિક્ષકો તો એમ ઢાંકપીછોડો કરવાની કોશિશ કરી રહ્યા છે, પણ તમને શું વિગતો મળી રહી છે? તમે કઈ રીતે આ સમગ્ર ઘટનાને જુઓ છો મનીષભાઈ? એટલે આ ઘણી ગંભીર અને ચિંતાનો વિષય છે। જે બાળકો શાળામાં શિક્ષણ લેવા માટે આવે ને, ખાસ કરીને આમાં ગ્રામ્ય વિસ્તાર છે, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાની આ ગ્રામની ગ્રાન્ટેડ શાળા છે, અને એ શાળાના શિક્ષક પોતે કોઈને વહાલા થવા માટે અથવા તો જે કે લોકોની સ્થાનિક સંગઠનના દબાણના કારણે આ રીતે સભ્ય નોંધણીમાં બાળકોને પરેશાન કરે। બાળકોને એવી પણ સૂચના આપવામાં આવી હતી કે તમે મોબાઈલ લઈને આવજો। મોટા ભાગે શાળામાં મોબાઈલ લાવવાની મંજૂરી નથી 10મા સુધીના બાળકોને, એ મોટા ભાગે એને શાળામાં મોબાઈલનો ઉપયોગ કરવામાંથી આપણે બંધી તરફ છે, જેથી કરીને શાળાનું શૈક્ષણિક વાતાવરણ સચવાય રહે। પણ આ તો ઉલટું, સત્તાધારી પક્ષ પોતાની મનમાની કરે, શાળામાં શિક્ષક આપવા નથી, શાળામાં વ્યવસ્થા આપવી નથી, શાળાના બાળકોને ટાઈમે મધ્યાહન ભોજન નથી આપવું, શાળાના બાળકોને સમયસર પુસ્તકો નથી આપવા, શાળાના બાળકોને જે આપવા પાસે શૈક્ષણિક વ્યવસ્થા લાઇબ્રેરીની હોય એ નથી આપવી। પણ તમે તમારી સરકારમાં છીએ એટલે તમે વાલા થવા માટે નાના બાળકોનો આ પ્રકારનો ઉપયોગ કરો રાજકીય પ્રવૃત્તિ માટે। મને એમ લાગે આ ઘણી ગંભીર અને ચિંતાનો વિષય। થોડી પણ શરમ હોય, આમ તો ભાજપને શરમને લેવા દેવા નથી, પણ થોડી પણ શરમ હોય તો તેમને આવી પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ। પોતાની આખી ઘટનાક્રમમાં દેશની મોટી પાર્ટી છે અને પોતે આ રીતની પ્રવૃત્તિ કરવી પડે, એ દેખાડે છે કે તેમને પ્રજા કેટલો જાકારો આપે છે। 18 વર્ષથી ઉપરના લોકોને જ મતદાનનો અધિકાર છે, જે રાજીવજીના સમયની અંદર દેશમાં 18 વર્ષનો મતાધિકાર આપવામાં આવ્યો। એ યુવાનો આગળ જાઓ તો તે પૂછવામાં આવે છે કે અમને રોજગારી ક્યારે આપશો? બિલકુલ મનીષભાઈ, હું આપની પાસે આવીશ ફરી એકવાર। અત્યારે જે આ શાળા છે તેના પ્રિન્સિપાલ મુકેશભાઈ નિમાવત આપણી સાથે જોડાઈ રહ્યા છે। મુકેશભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ ગુજરાત પર। જી મુકેશભાઈ, મારે એ સવાલ પૂછવો છે આપને કે જે રીતે આ ખાસ આરોપ લાગી રહ્યા છે અત્યારે ફિલહાલ કે શાળામાં બાળકોનો મોબાઈલ લાવવામાં આવ્યો અને ખાસ સદસ્યતા અભિયાનનો ખાસ જે તેના માટે મિસ કોલ માટે થઈને આ મોબાઈલ લાવવાની વાત છે, તેના પર સૌથી પહેલા આપની પહેલી પ્રતિક્રિયા। જી મુકેશભાઈ, આપને અવાજ આવે છે? મને લાગે છે કદાચ મુકેશભાઈ સાથે સંપર્ક કપાયો છે, પણ ફરી એકવાર તેમની સાથે સંપર્કનો પ્રયત્ન કરીએ। અત્યારે ફિલહાલ શાળાના પ્રિન્સિપાલ છે મુકેશભાઈ નિમાવત, તેમની સાથે આપણે વાતચીતનો પ્રયત્ન કરી રહ્યા છીએ। તેમની પાસેથી પણ જાણીએ શું તેમનું કહેવું છે। અને આ સમગ્ર જે ઘટના છે તેના પુરાવા તમે જુઓ, જેટલા પણ વિદ્યાર્થીઓ કે જેમના અથવા તો ગણો કે તેમના પરિવારના નામે જે મોબાઈલ નંબર હોય તેમનાથી મિસ કોલ કરાવી અને જે સદસ્યતા અભિયાનનો ખાસ જે સ્ક્રીનશોટ છે તે હવે અમે તમને બતાવી રહ્યા છીએ। આ એ સ્ક્રીનશોટ, આ એ પ્રૂફ છે કે જેમાં સ્પષ્ટ દેખાય છે કે બીજેપી સદસ્યતા અભિયાન માટે થઈને જે મિસ્ડ કોલની વાત છે આ પુરાવા રહ્યા। આ તમારા સ્ક્રીન પર પુરાવા તમે નિહાળી રહ્યા છો। આપણી સાથે મનીષભાઈ જોડાયેલા છે। મનીષભાઈ, અમે ન્યૂઝ કેપિટલ ગુજરાત પર સદસ્યતા અભિયાનના પુરાવા પણ અત્યારે ફિલહાલ બતાવી રહ્યા છીએ। આણિંદ્રા ગામની શાળામાં વિદ્યાર્થીઓના મોબાઈલથી જે મિસ કોલ થયા અને ત્યારબાદ જે સદસ્યતા નંબર આવ્યો તેના સ્ક્રીનશોટ હવે આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। પુરાવા પણ આ રહ્યા, શાળાની તસવીર પણ આ રહી। હવે અહીંયાથી ખાસ શું સ્પષ્ટતા બીજેપી કરે છે તે જોવું રહ્યું। મનીષભાઈ, બહુ સૌથી ચિંતાનું છે નાના બાળકો છે જે શાળાઓમાં પોતે શૈક્ષણિક પ્રવૃત્તિ માટે આવે ને, ભણીને આગળ ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે। પણ દુઃખ સાથે કેવું પડે, તમે રાજકારણમાં કેટલા ગળાડૂબ થઈ જાય, કઈ હદે નીચે જઈ શકો છો। આ નિમ્ન કક્ષાની પ્રવૃત્તિ કહેવાય। બાળકને હલતું ખુલતું હસતું રહે, એને રમતના સાધનો મળે, એને શૈક્ષણિક પ્રવૃત્તિ માટે વિશેષ સગવડ મળે। આ ગ્રામ્ય વિસ્તાર છે જ્યાંની શાળાઓને પૂરતા શિક્ષકોની જરૂર છે, પૂરતી સુવિધાની જરૂર છે, પૂરતી વ્યવસ્થાની જરૂર છે। એની બદલે ઉલટું એને તમારા આવા મિસકોલિયા અભિયાન માટે તમે કરો છો। કેમ તમે એમ જઈને લોકો વચ્ચે જઈને નથી કહેતા કે સુરેન્દ્રનગરના ખેડૂતોને અમે ક્યારે ન્યાય આપશું? એ પ્રશ્ન પૂછે છે। ખેડૂતો વચ્ચે જઈ ન શકો, યુવાનોના રોજગારના મુદ્દે ન જઈ શકો, સરકારી ભરતીના મુદ્દે ન જઈ શકો। મનીષભાઈ, આપ